કલા સાધકોનું સન્માન એ સંસ્કૃતિનું જતન છે. અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન ખાતે કલાતીર્થ દ્વારા સંસ્કૃતિ સંવર્ધક સન્માન 2025, કલાતીર્થ સંશોધક સન્માન તથા ગ્રંથ વિમોચનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. સુરત સ્થિત ભારતીય કલા સંસ્કૃતિ અને વિવિધતાના સંરક્ષણ, સંસ્કરણ અને સંવર્ધન માટે કાર્યરત કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન છારોડી ખાતે યોજાયેલ આ સમારોહનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પૂર્વ માહિતી નિયામક શ્રી વસંતભાઈ ગઢવી તથા ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર, કટાર લેખક પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુંબઈ સ્થિત જાણીતા ઉદ્યોગપતિ શ્રી દેવેન્દ્રભાઈ શાહ, લીલાધર પાસુ ફોરવર્ડ્સ તથા ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર ભાગ્યેશ ઝા ઉપસ્થિત હતા. સંસ્કાર ભારતીના ગુજરાતી પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ મોદી, આ આયોજનના અનુદાતા પન્નાબેન રસિકલાલ હેમાણી દિલ્હી, દક્ષાબેન પિનાકિન લાલ સોદાગર મુંબઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોની ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતના શ્રી જે.બી. પટેલ, મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અરવિંદભાઈ ગડા, જ્યોતિ અમરેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તરીકે લોક કલાવિદ શ્રી છેલભાઈ વ્યાસ, ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને સંસ્કૃતિ પ્રેમી રાજપુરુષ શ્રી બાબુભાઈ મેઘજી શાહ, વઢવાણ ફાઇન આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય શ્રી ભૂપેન્દ્રસિંહ રાણા પણ આ અવસરે ખાસ ઉપસ્થિત હતા. જાણીતા સાહિત્યકાર અને પ્રાધ્યાપક શ્રી નિસર્ગ આહિર દ્વારા સંપાદિત અને કલાતીર્થ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કલા અન્વેષણ તથા અક્ષર યાત્રા ધન્ય ધરોહર ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી માધવ પ્રિયદાસજીએ પોતાના આશીર્વચન આપતા આ મુજબના ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. રવનિકભાઈ આની પાછળ જીવન સમર્પિત, ખાસ તો અભિનંદન એમને આર્થિક સહકાર આપનારાઓને આપું છું કે એ કલાને અમૃત સિંચી રહ્યા છે. પટારો હાવ ખાલી થોડો હાલે. મેં રમણીકભાઈને પૂછ્યું કે આ પટારામાં કાંઈ છે તો બિચારા ધ્રુજી ગયા. રમણીકભાઈ, આ તમારા પટારામાં તમારા હૃદયની સંવેદનાઓ કરી છે, ભાવનાઓ કરી છે. શું બહુ નાની વાત છે. આ વિવિધલક્ષી કાર્યક્રમમાં કલા અને સંસ્કૃતિ માટે સર્વગામી પ્રદાન કરનારા સંશોધકો અને કલાકર્મીઓનું સંસ્કૃતિ સંવર્ધક સન્માન 2025 ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરેક એવોર્ડ વિજેતાને પ્રમાણપત્ર, સ્મૃતિભેટ તથા ₹11,000નું રોકડ માનધન આપવામાં આવ્યું હતું. ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓની કલાધારામાં નવી પેઢી પ્રવૃત્ત થાય અને પ્રગતિ કરી શકે તેવા આશયથી કલાતીર્થ દ્વારા કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત પ્રાપ્ત થયેલા લેખોમાંથી 13 શ્રેષ્ઠ મહાનિબંધોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ વિજેતા વિદ્યાર્થીઓને શ્રીમતી પન્નાબેન હેમાણી દ્વારા પુરસ્કાર માટે કુલ ₹1,10,000ની રાશિને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.